રાસાયણિક પ્રક્રિયાઓમાં બીજા નંબરની જે પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો તે છે આલ્કાઇલેશનની પ્રક્રિયા. એટલે કે આલ્કાઇલેશન એટલે કે હેલોજન યુક્ત જે સંયોજનો છે તેની સાથેની પ્રક્રિયા. તો આપણે આગળ બનાવટની અંદર શીખ્યા કે જ્યારે એમાઇનની આલ્કાઇલેશનની જે પ્રક્રિયા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને જો પ્રાઇમરી એમાઇન હોય તો તેની અંદર સેકન્ડરી એમાઇન, ત્યારબાદ વધુ આગળ પ્રક્રિયા કરતા ટર્સરી એમાઇન અને તેનાથી પણ વધારે આગળ પ્રક્રિયા કરતા ચતુર્થ એમાઇનનો ક્ષાર પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા નીચે પ્રમાણે આલ્કાઇલ એમાઇન સાથે અને એરાઇલ એમાઇન સાથે નીચે પ્રમાણે જોવા મળે છે. એક તો આલ્કાઇલ એમાઇન સાથે સૌથી પહેલી વાત કરીએ. એમાઇન સાથે તો આલ્કાઇલ એમાઇન સાથે ધારો કે CH3 CH2 NH2 આ પ્રકારનું જે સંયોજન હોય ઇથેનેમાઇન, એ ઇથેનેમાઇનની પ્રક્રિયા ધારો કે ફરીથી CH3 CH2 I એટલે કે ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી HI અણુનો દૂર થાય છે માટે -HI, અને જે આખો અણુ છે તે બે વખત જોડાય છે CH3 CH2 અને વચ્ચે જે છે NH, અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને ફરીથી CH2 CH3. એટલે પહેલા આપણી પાસે પ્રાઇમરી એમાઇન હતો, પરંતુ હવે શું થઈ ગયું તો સેકન્ડરી એમાઇન પ્રાપ્ત થાય છે. એ સંયોજનની આગળ ફરીથી પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો CH3 CH2I એટલે કે ઇથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે તો અહીં આપણને CH3 CH2 જે આ બે વાર હતા એ 3 વખત થઈ જાય છે નાઇટ્રોજન સાથે. એટલે કે આપણને અહીં આ ટર્સરી એમાઇન પ્રાપ્ત થાય છે. આ જે ટર્સરી એમાઇન છે એની આગળથી ફરીથી ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આપણને ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડનો ક્ષાર પ્રાપ્ત થાય છે. તો આની આ પ્રક્રિયા આગળ કરતા CH3 CH2 4 ટાઈમ N+I- એટલે કે ચતુર્થક ઇથાઇલ એમોનિયમ આયોડાઇડનો ક્ષાર પ્રાપ્ત થાય છે. આ પ્રકારે આલ્કાઇલેશનની પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પ્રાઇમરી એમાઇનનું સેકન્ડરી એમાઇનમાં, ત્યારબાદ ફરીથી આગળ પ્રક્રિયા કરતા સેકન્ડરીનું ટર્સરી એમાઇનમાં, ફરીથી આગળ પ્રક્રિયા કરતા સેકન્ડરીનું ટર્સરી અને ટર્સરીનું ચતુર્થક એમોનિયમ આયોડાઇડનો જે ક્ષાર પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ એરાઇલ એમાઇન સાથેની. તો એરાઇલ એમાઇન સાથે એનિલિનની પ્રક્રિયા NH2 એનિલિનની પ્રક્રિયા CH3I સાથે કરવામાં આવે તો હાઇડ્રોજનનું અહીંથી વિસ્થાપન થાય છે અને આપણને NH CH3 એટલે કે N-મિથાઇલ એનિલિન પ્રાપ્ત થાય છે. જે એનિલિન હતું અહીં પ્રાઇમરી, તેની અંદરથી N-મિથાઇલ એનિલિન સેકન્ડરી પ્રાપ્ત થાય છે, જેનું ફરીથી આગળ આલ્કાઇલેશન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો સેકન્ડરી એમાઇન મળે છે. આ સેકન્ડરી મળ્યું, હવે ટર્સરી મળશે આપણને CH3 CH3 એટલે કે ટર્સરી એમાઇન મળે છે. આની આ જ પ્રક્રિયા જો આગળ કરવામાં આવે તો આગળ કરતા આપણને ચતુર્થક એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે N+ અને જે CH3 3 ટાઈમ I- એટલે કે ચતુર્થક એમાઇનનો ક્ષાર પ્રાપ્ત થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, જે આલ્કાઇલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવે ત્યારે 1 by 1 પ્રાઇમરીથી સેકન્ડરી, સેકન્ડરીથી ટર્સરી, ટર્સરીથી
ચતુર્થક એમોનિયાનો ક્ષાર પ્રાપ્ત થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ થોડી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. હવે ત્રીજા નંબરની જે રાસાયણિક પ્રક્રિયા છે તે છે એસાઇલેશન. એટલે કે એમાઇનનું સૌથી પહેલા તો એ સમજીશું કે એમાઇનનું એસાઇલેશન એટલે શું. તો એલિફેટિક અથવા તો એરોમેટિક કોઈ પણ એમાઇનની એસિડ ક્લોરાઇડ સાથે અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને એમાઇડ નિપજ મળે છે. આ જે પ્રક્રિયા હોય વિદ્યાર્થી મિત્રો તેને એસાઇલેશન કહેવામાં આવે છે. હું ફક્ત અહીં એમાઇન લખું છું, એનો મતલબ થશે એરોમેટિક અને એલિફેટિક બંને તેમજ પ્રાથમિક અને દ્વિતીયક બંને. તો એમાઇનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવે ત્યારે એમાઇન નિપજ મળે છે. આ ક્રિયાને એસાઇલેશન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એસાઇલેશન થી જે નિપજ મળે છે તેની કેટલીક પ્રક્રિયાઓ આપણે અહીં નીચે પ્રમાણે જોઈશું. તો આ જે પ્રક્રિયા છે પહેલા તો એસાઇલેશન, એ પ્રક્રિયા હંમેશા પિરિડિનની હાજરીમાં કરવામાં આવે છે. પિરિડિન એ ખૂબ જ પ્રબળ બેઝ છે માટે આ પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં થાય છે, જે નીચે અનુસાર થતી જોવા મળે છે. રિએક્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ એલિફેટિક એમાઇનની પ્રક્રિયા CH3 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે હોય CH3 CH2 ત્યાર પછી જે સેકન્ડરી એમાઇન હોય તો સેકન્ડરી એમાઇન કરીએ NH CH2 CH3. અહીં નાઇટ્રોજન બે કાર્બન સાથે જોડાયેલો છે માટે આ જે આખો પ્રક્રિયક છે તે છે સેકન્ડરી એમાઇન. તો આનું નામ થશે N-ઇથાઇલ ઇથેનેમાઇન. N-ઇથાઇલ ઇથેનેમાઇન જેની પ્રક્રિયા આગળ એસિડ ક્લોરાઇડ સાથે કરતા CH3 COCl એસિડ ક્લોરાઇડ. અને આગળ વાત કરી તેમ આ પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો એ પિરિડિનની હાજરીમાં થાય છે અને પિરિડિન એ ખૂબ જ પ્રબળ બેઝ છે માટે અહીં આપણને મળશે CH3 CH2 અને જે નાઇટ્રોજન જોડાયેલો હતો એ નાઇટ્રોજન જોડાયેલો જ રહેશે, પરંતુ એની સાથે જે હાઇડ્રોજન હતું કે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને એની જગ્યા ઉપર CO અને જે અહીં Cl હતો એ પણ દૂર થાય છે CH3 અને આ જે નાઇટ્રોજન છે એની સાથે બે ગ્રુપ જોડાયેલા છે તમે જોઈ શકો છો માટે 2 ટાઈપ. માટે અહીં આપણને આ જે નિપજ મળે છે એનું નામ છે NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. આ રીતે આપણને આ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. હવે એરોમેટિક એમાઇનની વાત કરીએ તો જ્યારે એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, જેમ કે હું અહીં લઉં છું એનિલીન NH2, એની પ્રક્રિયા આપણે કરવાની છે અહીં એસિડ એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ કોઈ પણ સાથે કરવાની છે. તો અહીં લઈએ CH3 COCl એસિડ ક્લોરાઇડ. આ પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં થશે. તો આમ જ્યારે વિદ્યાર્થી મિત્રો કરશું તો અહીંથી આ Cl અને આ જે બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય છે અને અહીં આપણને મળશે
NHCOCH3 જેનું નામ થશે એસિટાનિલાઇડ. આપણને આ પ્રોડક્ટ મળે છે અને તમે જોઈ શકો છો કે HCl દૂર થશે. આમ વિદ્યાર્થી મિત્રો એનિલિનની પ્રક્રિયા આપણે જ્યારે એસિડ ક્લોરાઇડ સાથે કરીએ છીએ, એસિટિક ક્લોરાઇડ સાથે, ત્યારે આપણને એસિટાનિલાઇડ નામની પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. હવે આ તો થઈ એસિડ ક્લોરાઇડ સાથેની આપણે જે વાત કરી એ વાત થઈ, પરંતુ એસિડ ક્લોરાઇડની જગ્યાએ બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે આ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને જે પ્રક્રિયા થશે એને આપણે બેન્ઝોઇલેશન તરીકે ઓળખીએ છીએ, જે નીચે પ્રમાણે જોવા મળે છે કે અહીં આપણે જે આગળ એમાઇન લીધું એ જ પ્રકારનો હું એમાઇન ની વાત કરું તો CH3 CH2 NH2 એટલે થયું ઇથેનેમાઇન. આ જે ઇથેનેમાઇન છે વિદ્યાર્થી મિત્રો, એ ઇથેનેમાઇન ની C6H5COCl એટલે આ જે પ્રક્રિયક છે એને કહેવામાં આવે છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઉપરની પ્રક્રિયાઓમાં જોયું તો ત્યાં એસિડ ક્લોરાઇડ હતો, જ્યારે આ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. તો એમાઇન ની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાનું નામ થશે બેન્ઝોઇલેશન. તો અહીં પ્રક્રિયા થવાના કારણે આ પ્રક્રિયા પણ પીરિયડની હાજરીમાં થશે. પ્રક્રિયા થવાના કારણે CH3 CH2 આગળ વાત કરી તેમ અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને NH અને પાછળથી Cl દૂર થશે, CO C6H5 પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે અને અહીંથી -HCl દૂર થશે, જેને આપણે N-ઇથાઇલ બેન્ઝેનેમાઇડ તરીકે ઓળખીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો વાત કરવી હોય તો એવું કહી શકાય કે એમાઇનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાઇડ નિપજ મળે છે. અને આ ક્રિયાને આપણે બેન્ઝોઇલેશન તરીકે ઓળખીએ છીએ. આ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે બેન્ઝોઇલેશન તરીકે ઓળખીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો આ આખી પ્રક્રિયા એસાઇલેશન અને બેન્ઝોઇલેશન એમ બે પ્રકારે આપણે એ પ્રક્રિયા જોઈ. હવે પછી ચોથી રિએક્શન ની વાત કરીશું. તો ચોથી પ્રક્રિયા છે આપણી રાસાયણિક કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. આ પ્રક્રિયાનો બીજો પણ નામ છે જેને આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કસોટીમાં શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જે એમાઇન હોય, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે હોય છે વિદ્યાર્થી મિત્રો, એની સાથે ગરમ કરતા આ ત્રણેય વસ્તુને જ્યારે આપણે ગરમ કરશું તો આપણને જે પ્રયોગ છે એ પ્રયોગના અંતે આઇસોસાયનાઇડ, જેને બીજું નામ છે કાર્બાઇલ એમાઇન, આપણને મળે છે. તો એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે ગરમ કરવામાં આવે ત્યારે ખરાબ વાસ વાળો આ જે આઇસોસાયનાઇડ છે એકદમ ખરાબ વાસ ધરાવે છે તે પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જે આ આઇસોસાયનાઇડ હોય છે ગેસ, એ ખૂબ જ ખરાબ વાસ તો ધરાવતો જ હોય છે, પણ તેની સાથે સાથે એ ખૂબ જ ઝેરી હોય છે. તેનું વધારે પડતું પ્રમાણ જો શરીરની અંદર કન્ટેન્ટ જમા થઈ જાય તો તે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. અને આ જે કસોટી છે કાર્બાઇલ એમાઇન, આ કસોટી ફક્ત ને ફક્ત પ્રાથમિક એમાઇન જ આપે છે.
આ કસોટી પ્રાથમિક એમાઇન જ આપે છે, જ્યારે દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી. માટે લેબોરેટરીની અંદર ઘણી વખત પ્રાથમિક એમાઇનની પરખ કરવા માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ કસોટીના કેટલાક રિએક્શનો આપણે નીચે અનુસાર જોઈશું. તો સૌથી પહેલા આપણે આલ્કાઇલ એમાઇન લઈએ તો CH3NH2, આનું નામ આપણને ખબર છે શું થશે તો મિથેન એમાઇન. તો આ જે મિથેન એમાઇન છે એની ક્લોરોફોર્મ સાથેની કસોટી કરતા CHCl3 આ ક્લોરોફોર્મનું અણુસૂત્ર છે. આની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવાની છે અને આ આખા મિશ્રણને ગરમ કરવાનું. એટલે શું થશે તો જે આ NH2 છે એની જગ્યાએ CH3 અને આપણને N ડબલ બોન્ડ C આઇસોસાયનાઇડ પ્રાપ્ત થાય છે, પ્લસ અને આ માઇનસ, જેને કહેવામાં આવે છે મિથાઇલ આઇસોસાયનાઇડ. આ જે મિથાઇલ આઇસોસાયનાઇડ છે એની સાથે વધારાના જે KCl પ્લસ પાણીના અણુઓ છૂટા પડે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રાથમિક એમાઇન છે તમે જોઈ શકો છો, પ્રાથમિક એમાઇન એની ક્લોરોફોર્મ અને KOH સાથેની પ્રક્રિયાથી આપણને આઇસોસાયનાઇડ મળે છે જે ખૂબ જ ઝેરી હોય છે. એવી જ રીતે હવે એમાઇનની એરોમેટિકની વાત કરીશું. તો એનિલિન એરોમેટિકની અંદર NH2, આ જે એનિલિન છે એ એનિલિનની ક્લોરોફોર્મ પ્લસ 3 મોલ KOH સાથે પ્રક્રિયા કરવાની છે. માટે આપણને આઇસોસાયનાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આને કહેવામાં આવે છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. જ્યારે અહીં બીજા KCl પ્લસ H2O છૂટા પડે છે. આમ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે છે.